અમદાવાદમાં સમારા આર્ટ ગેલેરી ખાતે 19 થી 29 ડિસેમ્બર દરમિયાન યંગ આર્ટિસ્ટ વિયાના અને વામિકાના પેઇન્ટિંગનું એક્ઝિબિશન યોજાશે. વામિકા ફક્ત 3 વર્ષ અને વિયાના ફક્ત 8 વર્ષના ટેલેન્ટેડ આર્ટિસ્ટ છે. અમદાવાદની સમારા આર્ટ ગેલેરી ખાતે 19 થી 29 ડિસેમ્બર દરમિયાન બ્લોસમિંગ પેલેટ પેઇન્ટિંગ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. એક્ઝિબિશનમાં 2 યુવા પ્રતિભાઓ 3 વર્ષીય વામિકા અને 8 વર્ષીય વિયાનાની અસ્મરણીય પેઇન્ટિંગ નિહાળવા મળશે. એક્ઝિબિશનનું ઉદ્ઘાટન ગુરુવાર 19મી ડિસેમ્બરના રોજ સાંજે 5 કલાકે સમારા આર્ટ ગેલેરી નવરંગપુરા ખાતે કરવામાં આવ્યું છે. 29મી ડિસેમ્બર ગુરુવાર સુધી દરરોજ સવારે 11 થી સાંજે 6 કલાક સુધી લોકો માટે ખુલ્લું મુકાશે. અનોખું એક્ઝિબિશન 2 બહેનોની વાઇબ્રન્ટ ક્રિએટિવિટી દર્શાવે છે, જેમની વય ખૂબ જ ઓછી હોવા છતાં નોંધપાત્ર કૌશલ્ય અને કલાત્મક અભિવ્યક્તિ દર્શાવે. તેમની માતા રવીના શાહના માર્ગદર્શન હેઠળ બંને આર્ટિસ્ટે કોઈપણ પ્રકારની ઔપચારિક તાલીમ વિના પોતાને પેઇન્ટિંગની દુનિયામાં ઢાળ્યા. બંને બાળકીઓના માતા પિતા રવીના શાહ અને મિતુલ શાહ તેમના બાળકો પર ગર્વ અનુભવે છે. આટલી નાની વયે તેઓ કામગીરી કરી રહ્યા છે. અમદાવાદની મધ્યમાં આવેલી સમારા આર્ટ ગેલેરી કલાપ્રેમીઓ માટે પ્રેરણારૂપ છે. ભારતીય અને આંતરરાષ્ટ્રીય કલાકારોની આધુનિક અને સમકાલીન કૃતિઓની વિશાળ શ્રેણીનું પ્રદર્શન કરે છે. ટ્રેનિંગ કે કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં કોઈ પ્રોફેશનલ ટ્રેનિંગ નથી હું પણ એમને કંઈ ગાઈડ કરતી કેમ કે જો હું ગાઈડ કરું તો જો આઉટકમ જ કંઈક અલગ હોય. હું ગાઈડ કરી તો કે આને પડવા ના દે, આને ગોળ રહે. તો મને એવું લાગે છે કે ના ગાઈડ કરીને જેટલી બ્યુટી બહાર આવે છે. સંજીવ રાજપૂતનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમદાવાદ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.